ભારતીય અને શ્રીલંકન નૌકાદળે સંયુક્ત કામગીરીમાં 500 કિલોગ્રામ નશીલા પદાર્થો જપ્ત કર્યા। એક સુસંગત રીતે સંકલિત કામગીરીમાં ભારતીય નૌકાદળ અને શ્રીલંકન નૌકાદળે અરબી સમુદ્રમાં 2 માછીમારી બોટમાંથી લગભગ 500 કિલોગ્રામ નશીલા પદાર્થો જે ક્રિસ્ટલ મેથી તરીકે ઓળખાય છે સફળતાપૂર્વક અટકાવ્યા અને જપ્ત કર્યા। આ મહત્વપૂર્ણ ડ્રગ બસ્ટ બંને દેશો દ્વારા આ ક્ષેત્રમાં નશીલા પદાર્થોની તસ્કરી સામે લડવા માટેના સતત પ્રયાસોને દર્શાવે છે। આ કામગીરી શ્રીલંકન નૌકાદળ પાસેથી પ્રાપ્ત વિશ્વસનીય ગુપ્તચર માહિતીના અનુસંધાનમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં શ્રીલંકન ધ્વજવાહક માછીમારી બોટો દ્વારા સંભવિત નશીલા પદાર્થોની તસ્કરીની સંભાવના દર્શાવવામાં આવી હતી। આ માહિતી પર ઝડપી કાર્યવાહી કરતા ભારતીય નૌકાદળે વ્યાપક દેખરેખના પ્રયાસો શરૂ કર્યા, હવાઈ સંપત્તિનો ઉપયોગ કરીને અને ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર ઇન્ડિયન ઓશન રિજન સાથે નજીકથી કામ કર્યું। 24 અને 25 નવેમ્બરના રોજ ભારતીય નૌકાદળના જહાજો અને વિમાનોએ 2 શંકાસ્પદ માછીમારી બોટોને ઓળખી અને અટકાવી। જહાજોને કોર્ડન કરવામાં આવ્યા અને સંપૂર્ણ શોધખોળમાં નશીલા પદાર્થો મળી આવ્યા। જપ્ત કરેલા ક્રિસ્ટલ મેથી, જેનું વજન લગભગ 500 કિલોગ્રામ છે, બોટોના સ્ટોરેજ વિભાગોમાં છુપાવવામાં આવ્યું હતું। અટકાવવામાં આવેલા બોટોના ક્રૂ સભ્યોને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે શ્રીલંકન અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા। આ કામગીરી ભારતીય મહાસાગર ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત સમુદ્રી સહકારને દર્શાવે છે। ભારતીય નૌકાદળના પ્રવક્તાએ બંને નૌકાદળો દ્વારા સીમલેસ કોઓર્ડિનેશન અને સમયસરની કાર્યવાહી માટે પ્રશંસા કરી, જેના પરિણામે સફળ જપ્તી થઈ। પ્રવક્તાએ ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સતત સતર્કતા અને સહકારના મહત્વ પર પણ ભાર મૂક્યો।